નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। એજન્ટ યુવાનને EWS નું બોગસ સર્ટિફિકેટ પકડાવ્યું, જનસેવા કેન્દ્ર પર ભાંડો ફૂટ્યો। આર્થિક રીતે નબળા વર્ગ EWS એજન્ટે પોતાના કમ્પ્યુટર પર એડિટ કરીને શોર્ટ પાડીને અરજદારમાં મોબાઈલ ફોનમાં બોગસ સર્ટિફિકેટ તૈયાર કર્યા બાદ સ્ક્રીન મોકલી આપ્યું અને યુએસ સુરત બુધવાર નિકુંજ ભુવાએ ટાર પરીક્ષા માટે ઇસ્યુ થયેલા સર્ટિફિકેટને કમ્પ્યુટર પર એડિટ કરીને અરજદાર યુવાનને મોબાઈલમાં મોકલી આપ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછામાં સુદામા ચોકમાં બ્રહ્મા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી આર્થિક રીતે નબળા વર્ગનું સર્ટિફિકેટ 14/11/2025ના રોજ ઓનલાઈન અરજી કર્યાની સાથે જ પુરાવા પર રજૂ કર્યા હતા। પુરાવામાં તેમના પિતાના જન્મના દાખલા, સ્થળ, રંગૂન હોવાથી નિયમ મુજબ સર્ટિફિકેટ મળી શકે તેમ ન હતું। આથી મામલતદાર કચેરીમાં અંગે કાર્યવાહી ચાલી રહી હતી। તે દરમિયાન આજે 3/2/2026ના રોજ હુસેનબાગી જનસેવા કેન્દ્ર પરના કમ્પ્યુટર ઓપરેટર જીલ વાઘાણી પાસે આરતીને સર્ટિફિકેટની માંગ કરતા ઓપરેટરે કહ્યું હતું કે હજુ ક્વેરીમાં છે, એટલે મામલતદારની સહી થઈ નથી। આવું કહેતા જ હુસેનબાગીએ પોતાના મોબાઈલ ફોનમાં પોતાના નામનો EWSનો જે દાખલો તૈયાર કર્યો હતો તેના સ્ક્રીનશોટ પાડીને બતાવ્યો હતો। એજન્ટની મૌખિક પૂછપરછ કરતા ટેટ પરીક્ષા માટે આવું જે એક સર્ટિફિકેટ અત્રેની કચેરીમાંથી ઇસ્યુ થયું હતું। આ સર્ટિફિકેટ કમ્પ્યુટર પર એડિટ કરીને મામલતદાર KJ નાયકની સહી તથા કચેરીના સિક્કા મારીને ખોટી રીતે દાખલો તૈયાર કરીને અરજદારને આપ્યાનું જણાવ્યું હતું। આથી મામલતદારે ડેપ્યુટી મામલતદાર હિરેન પટેલ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર સર્ટિફિકેટ બનાવ્યાની પોલીસ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। રિપોર્ટર ઉદય મહેશ, સુરત।